ગુજરાતમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર થઈ છે। આઈએમડી દ્વારા 2 થી 3 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરી છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને વલસાડમાં આ એલર્ટ આપવામાં આવ્યું છે। દાદરા નગર હવેલી અને દમણમાં પણ ચેતવણી જાહેર થઈ ચૂકી છે। ભરૂચ, સુરત, વડોદરામાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે। સાથે જ પંચમહાલ, નવસારીમાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે। આઈએમડી દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 2-3 કલાક માટેની ચેતવણી છે। અને આજ મુદ્દે સહયોગી અંકિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો આપશે જી અંકિત। લખમાં ચોક્કસપણે રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી પણ રહ્યો છે। ખેડૂતો માટે આશારૂપ એ વરસાદ કે છેલ્લા કેટલાક સમયથી, કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો, તેમને માટે આશારૂપ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। પરંતુ ખાસ આઈએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે। આપણે વિન્ડીના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરીએ કે ક્યાં આ રેડ એલર્ટ જે છે અને ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પટ્ટા જે છે અને ગલ્ફ ઓફ ખંભાત જે છે ત્યાં એની આસપાસના જે વિસ્તારો છે કે ત્યાં સૌથી વધારે વરસાદ વરસવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। વિન્ડીના માધ્યમથી આપણે જાણીએ કે ક્યાં ક્યાં વરસાદ વધુ વરસી શકે છે। તો આપણે અહીંયા જોશું કે આઈ જે અત્યારે દેખાઈ રહ્યું છે વાવાઝોડાનું, એ આઈના અલંગ, પાલીતાણા, ભાવનગર અને સાથે મહુવા, રાજુલા સહિતના જે વિસ્તારો છે તેને આવરી લેશે અને ત્યાં સૌથી વધુ વરસાદ થવાની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત બીજી એક આઈ જે છે તે રાજપીપળા, દેડિયાપાડા અને ભરૂચની આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે કે જ્યાં પણ સૌથી વધુ વરસાદ જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, અમરેલી, ધારી, જેતપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં સુધી પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઉપર તરફ જોવા જઈએ તો બોટાદ, ધોલેરા અને ખંભાત સહિતનો જે વિસ્તાર છે, નડિયાદ સુધી જે વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ વરસાદી માહોલ થોડો ઘણો જોવા મળી શકે છે। આ ઉપરાંત જે પ્રમાણે મેં કહ્યું કે ભરૂચ, રાજપીપળા અને ડેડિયાપાડામાં એક આઈ સર્કલ જે છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને ત્યાં પણ સૌથી વધુ વરસાદ જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 2-3 કલાક જે છે તે ખૂબ જ ભારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ માટે જોવા મળી શકે છે કે જ્યાં સારો એવો વરસાદ, ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સારો એવો વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે, જે ખેડૂતો માટે આશારૂપ હતો અને ખેડૂતો માટે સારો એવો વરસાદ જે છે તે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે। બિલકુલ, આભાર અંકિત, આપ જોડાયા તે બદલ।